માલપુરના વાત્રક ડેમમાં અને મેઘરજના વરડી જળાશય પૂર્ણ સપાટી આવકમાં સતત વધારો થતા વોર્નિંગ મેસેજ જાહેર. વાત્રક અને વરડી જળાશયના નીચાણવાસના રહીશોને એલર્ટ રહેવા તંત્ર દ્વારા સૂચન. વાત્રક નદીના નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર નહીં કરવા અને સલામત રહેવા સૂચના. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જિલ્લાના તમામ જળાશયોમાં પાણીની આવકમાં વધારો. વાત્રકમાં 37,365 ક્યુસેક, માજુમાં 10,594 ક્યુસેક, મેસવો 1,480 ક્યુસેક, વરડી 2,000 ક્યુસેક, લાખ 1,000 ક્યુસેક અને વારાસીમાં 1,200 ક્યુસેક. હાલ અરવલ્લી જિલ્લાના કુલ 6 ડેમમાં જળાશયની સપાટીમાં સારી એવી આવક જોવા મળેલ છે, જે પૈકી વાત્રક જળાશય અને વરડી જળાશયમાં ભયજનક સપાટી નજીક આવતા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ના કરવા સારું જણાવવામાં આવેલ છે. ત્યાર ઉપરાંત વાત્રક જળાશયમાંથી અંદાજ સંભવિત 12 કલાકે 20,000 ક્યુસેક પાણી નિકાલ કરવાનું આયોજન કરવામાં આવેલ છે, જે અંતર્ગત નીચાણવાળા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા અવરજવર ન કરવા માટે જાણ કરવામાં આવેલ છે. તદુપરાંત માજમ જળાશય ખાતે પાણીનો જથ્થો 75% સુધીનો સંપૂર્ણ ભરેલો હોય તે સદર ડેમમાંથી પણ નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ કરવામાં આવેલ છે. અવરજવર ન કરવી તે માટે વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવેલ છે. ત્યાર ઉપરાંત વરડી જળાશય ખાતે ઓવરફ્લો થયેલ હોય 20 ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવેલ છે, જેની પણ નીચાણવાળા વિસ્તારમાં જાણ કરવામાં આવેલ છે. તમામ જળાશયોની સ્થિતિ શું છે? તમામ જળાશયો અરવલ્લી જિલ્લાના તમને જણાવું તો વાત્રક જળાશયમાં હાલ 80% પાણીની સપાટી આવી ગઈ છે. માજમ જળાશયમાં 75% પાણીની સપાટી આવી ગઈ છે. મેસવો જળાશયમાં 34% પાણીની સપાટી છે, જ્યારે વરડી જળાશયમાં 101 એટલે કે ઓવરફ્લો થઈ ગયો છે વરડી જળાશય. લાંગ જળાશયમાં 80% પાણીની સપાટી છે અને વારાણસી જળાશયમાં 52% પાણીની સપાટી છે. અને આ બંને ડેમ લાંગ અને વારાણસીમાં પણ ગેટ ઓપન કરીને તેમાં પણ પાણીનો નિકાલ કરવામાં આવેલ છે અને જેની વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં જાણ કરવામાં આવેલ છે. રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી.